આજે આપણે વાત કરીશું ગુજરાતના ઇતિહાસની, પણ આ કોઈ સામાન્ય ઇતિહાસની વાત નથી. આ તો એક એવી કહાણી છે જે વારંવાર કહેવાવી જોઈએ, અતૂટ હિંમત અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકી રહેવાની. તો ચાલો કલ્પના કરીએ એક એવી ભૂમિની, ગુજરાત. એક એવી જ જમીન જ્યાં સોનું છે ને એ કોઈ ખાણમાંથી નહોતું નીકળતું. ના, અહીં તો લોકોના પરસેવામાંથી, એમની મહેનતમાંથી સોનું ઉગતું હતું. હવે સવાલ તો એ જ થાય ને કે આવી સોનાની ભૂમિ પર દુનિયાભરની નજર કેમ ન પડે? અને જો પડી તો પછી શું થયું? કેટલી વાર એને લૂંટવાનો પ્રયાસ થયો? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. જુઓ, સદીઓથી ગુજરાત દુનિયા માટે એકદમ ધમધમતું વેપારનું કેન્દ્ર હતું. જરા વિચારીએ તો, અરબથી લઈને યુરોપ સુધીના જહાજો અહીંના બંદરો પર લાંગરતા. આ ખાલી એક રાજ્ય નહોતું, આ તો સમૃદ્ધિનું જાણે પ્રવેશદ્વાર હતું. પણ કહેવાય છે ને, એક વાત તો પાક્કી છે, જ્યાં દોલત હોય ને ત્યાં લાલચ પાછળ પાછળ આવે જ. અને બસ ગુજરાતની આ જ સમૃદ્ધિ એના માટે આકર્ષણ પણ બની અને ક્યાંક ને ક્યાંક સૌથી મોટો અભિશાપ પણ. તો આ બધી લૂંટફાટની શરૂઆત ક્યાંથી થઈ? આક્રમણની પહેલી લહેર આવી ઉત્તરીય સરહદો પાર કરીને. અને આ વાત છે આજથી લગભગ 1000 વર્ષ પહેલાંની. ઈસવીસન 1025. આ વર્ષ યાદ રાખવા જેવું છે, કારણ કે આ જ વર્ષે ઇતિહાસના પાના પર એક નામ કાયમ માટે લખાઈ ગયું: મહમૂદ ગઝનવી. અને એનું નિશાન શું હતું? સોમનાથ મંદિર, જે ખાલી શ્રદ્ધાનું કેન્દ્ર નહોતું, પણ અપાર સંપત્તિનો ભંડાર હતું. કહેવાય છે કે ત્યાં સોના, ચાંદી, હીરા, મોતીનો એટલો ખજાનો હતો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. અને ગઝનવીના ફક્ત એક જ હુમલામાં સદીઓનો આ વૈભવ બધું જ ધૂળમાં મળી ગયું. પણ આ તો માત્ર શરૂઆત હતી. કહાણી અહીં પૂરી નથી થતી. આના લગભગ 200 વર્ષ પછી ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓએ ફરી એકવાર ગુજરાતને રગદોળ્યો. આખા શહેરો લૂંટાયા અને ફરી એ જ વિનાશનું તાંડવ, ફરીથી. અને જુઓ, આ કોઈ 1 કે 2 હુમલાની વાત જ નથી. ગઝનવી, ખિલજી, આ તો ખાલી શરૂઆત હતી. એમના પછી તો જાણે લાઈન લાગી ગઈ. સલ્તનતના શાસકો આવ્યા, પછી મોગલો આવ્યા, દરિયામાંથી પોર્તુગીઝો ત્રાટક્યા અને છેલ્લે અંગ્રેજો. આક્રમણનો આ સિલસિલો સદીઓ સુધી બસ ચાલતો જ રહ્યો, અટક્યા વગર. હવે પરિસ્થિતિ બદલાઈ રહી હતી. ખતરો ખાલી જમીન પરથી નહોતો આવતો. ના, હવે તો ગુજરાતના લાંબા દરિયા કિનારેથી પણ નવા દુશ્મનો આવવા લાગ્યા હતા. અને જાણે આટલું ઓછું હોય એમ રાજ્યની અંદર પણ સત્તા માટેના ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. આ જ સમયમાં ગુજરાત સલ્તનતની સ્થાપના થઈ. શરૂઆત કરી મુઝફ્ફર શાહે. બધાને એમ કે ચાલો હવે શાંતિ આવશે. પણ ક્યાંથી? એવું કશું જ ન થયું. ગાદી માટેની લડાઈઓ, અંદરોઅંદરના ઝઘડા, આ બધાએ ગુજરાતને વધુ કમજોર બનાવી દીધું. પછી આવ્યું મુઘલ શાસન. પણ ગુજરાતની તકદીર તો જાણે એમની એમ જ રહી. કોઈ ફેર નહીં. ઔરંગઝેબ જેવા શક્તિશાળી બાદશાહના રાજમાં પણ ગુજરાત સતત લડાઈઓ અને સૈન્ય કાર્યવાહીઓનું જ કેન્દ્ર બની રહ્યું. શાંતિ એ તો હજી પણ બહુ દૂર હતી. એક તરફ જમીન પર આ બધું ચાલી રહ્યું હતું, અને બીજી બાજુ સમુદ્રમાંથી પોર્ચુગીઝો આવી પહોંચ્યા. આવ્યા તો વેપારના બહાને, પણ એમનો ઈરાદો કંઈક બીજો જ હતો. એમણે ધીરે ધીરે ગુજરાતના આખા દરિયાઈ વેપાર પર કબજો જમાવી લીધો અને આખી બાજી જ પલટી નાખી. અને આ બધા પછી આવ્યા અંગ્રેજો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એમની રીત પણ એ જ હતી. વેપારી બનીને આવ્યા અને ધીરે ધીરે આખા શાસક બની બેઠા. આ લોકોએ તો માત્ર સંપત્તિ જ ન લૂંટી, એમણે તો આખું શાસનતંત્ર, આખી સિસ્ટમ જ પોતાના હાથમાં લઈ લીધી. તો ચાલો ફરીથી એ જ મૂળ સવાલ પર પાછા આવીએ. આટલા બધા હુમલા, એક પછી એક, આટલી બધી લૂંટ. તો સવાલ એ છે કે આ બધા પછી ગુજરાત પાસે શું બચ્યું? જવાબ એ નથી કે ગુજરાતને માત્ર એકવાર લૂંટવામાં આવ્યું કે પછી 2 વાર. અસલી હકીકત તો એ છે કે આ ભૂમિ સદીઓ સુધી સતત લૂંટાતી રહી. તો આમાંથી શીખવાનું શું? એ જ કે આક્રમણ કરનારા બદલાતા રહ્યા, એમના કારણો પણ બદલાતા રહ્યા, પણ એક વાત ક્યારેય ન બદલાઈ: ગુજરાત પર થતા અત્યાચાર. આ એક એવી ગાથા છે જે સદીઓ સુધી ચાલતી રહી. પણ આખી કહાણીનો સૌથી મોટો અને સૌથી મહત્વનો સાર અહીં છે. હા, એ વાત સાચી છે કે ગુજરાત લૂંટાયું, વારંવાર લૂંટાયું, પણ
તેને કોઈ તોડી શક્યું નહીં, ક્યારેય નહીં. કારણ કે આ ધરતીનો અસલી ખજાનો કોઈ સોના ચાંદી કે હીરા મોતી હતો જ નહીં. ક્યારે નહોતો. આ ધરતીની સાચી તાકાત, એની અસલી દૌલત તો હંમેશાના લોકો રહ્યા છે. એ જ લોકો જેમણે દરેક વાવાઝોડા પછી, દરેક તબાહી પછી ફરીથી બધું જ નવેસરથી ઊભું કરી દીધું. અને આજ આ ભૂમિનો સાચો અને અમર વારસો છે.